નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો સ્વતંત્ર સમાચાર. વડોદરા શહેરના વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પાસે આવેલ ગુરુકુલ સર્કલ પાસે સ્વામિનારાયણ સંપ્રદાયના એક પંથ લોયાધામના શ્રી હરિકૃષ્ણ મહારાજ કેળવણી ટ્રસ્ટ કંડારી દ્વારા ખોટા અને બનાવટી પાવર ઓફ એટર્ની બનાવી જમીન પચાવી લીધેલ હોય તેવો કિસ્સો સામે આવેલ છે. વડોદરા ખાતે આવેલ ગુરુકુલ સર્કલ, વાઘોડિયા ડભોઈ રિંગ રોડ, વડોદરા ખાતે પડેલ TP3 માંગ ફાળવેલ પ્લોટ નંબર 920 તથા 1055 અને 929 નો સને 1998 માંગ શ્રી હરિકૃષ્ણ મહારાજ કેળવણી ટ્રસ્ટના સંસ્થાપક ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી તથા ટ્રસ્ટના જે તે સમયના પ્રમુખ પંકજભાઈ ઘનશ્યામભાઈ પટેલ નાઓ દ્વારા બનાવટી અને ખોટા પાવર ઓફ એટર્ની દ્વારા જણાવેલ ફાઇનલ પ્લોટો વાળી જમીનોમાં દસ્તાવેજો કરાવી લઈ જમીન માલિકોની જમીનો પચાવી પાડેલ હોય તેવી ફરિયાદ ભરતભાઈ મેલાભાઈ રાઠોડ દ્વારા કપુરાઈ પોલીસ તથા પાણીગેટ પોલીસ મથકમાં કરવામાં આવી છે.